તો એ નાના નાના છોકરા પાસે બધું હાસ્ય મળે. અને અમને તો ખરેખર એવા બધા ઘણા બધા છોકરાઓ જેને કહેવાય કે મળી જાય વિદ્યાર્થી વર્ગમાં કે આપણને ખબર જ ન પડે કે આ વિદ્યાર્થીને એની બુદ્ધિ કેટલી છે. ભલે એ નાના ધોરણમાં છે પણ એના જવાબ બહુ સારા હોય. એક વખત મેં વર્ગમાં પ્રશ્ન પૂછ્યો કે ભાઈ માની લો કે એક કૂવો છે એમાં 10 દેડકા હોય ને એમાંથી એક દેડકો મરી જાય તો કેટલા વધે? એક છોકરો ઉભો છે, મને કે 10. ફરીથી મેં પૂછ્યું, મેં કીધું એક કૂવામાં 10 દેડકા છે એમાંથી એક દેડકો મરી ગયો તો કેટલા વધે? મને કે 10. તો મેં કીધું કે 10 ન વધે, 9 વધે. મને કે નહીં સાહેબ, કે મરી ગયો એ દેડકો તમે બારો કાઢ્યો. આવા છોકરા હોય બહુ હાજર જવાબીઓ. ગુરુ પૂર્ણિમા હતી, મને વર્ગમાં આપણે પ્રશ્ન પૂછ્યો ગુરુ કોને કહેવાય. એટલે મેં રૂમમાં પ્રશ્ન પૂછ્યો કે ભાઈ ગુરુ કોને કહેવાય. એટલે છોકરા સાહેબ ગુરુ એટલે છે ને કે ગુરુ એટલે મોટા. એટલે મેં કીધું આને ક્યાંક થોડી ઘણી ખબર છે. એટલે મેં કીધું ચાલો હું મોટા એટલે બીજા કેવા. એટલે બીજો છોકરો છે મોટા છે ને એટલે મોટા એટલે કે ઈ લાંબા એટલે ગુરુ કહેવાય. મેં કીધું કાંઈ વાંધો નહીં. પછી કીધું ચાલો લાંબા એટલે કેવા. એક છોકરો ઉભો થયો, સાહેબ ઈ કે લાંબા એટલે છે ને કે તાડિયા જેવા કે. તો હું કહું આ તો ક્યાંની ક્યાંય ગાડી પહોંચી ગઈ. મેં કીધું કાંઈ વાંધો નહીં. પછી મેં કીધું તાડિયા જેવા એટલે કેવા? તો કે ઓકા જેવા. પછી મેં કીધું આને કઈ પૂછવા જેવું નથી. મેં કીધું ભાઈ એ બધી વાત એક બાજુ રાખો. હું કહું ગુરુ કોને કહેવાય? તમને કોઈને ખબર પડી? તો વળી પાછો કે હા સાહેબ મને ખબર પડી ગઈ. હું કહું બોલ ગુરુ કોને કહેવાય? મને કે ઓકા જેવા હોય ને એને ગુરુ કહેવાય. એટલે આવા ઘણા બધા વિદ્યાર્થીઓને જો બહુ સાચા જવાબ આપ્યો. એક વખત મેં રૂમમાં કીધું કે ભાઈ બધા વિદ્યાર્થી યુનિફોર્મ પહેરીને આવવાનું. એટલે બધા છોકરા યુનિફોર્મ પહેરીને આવતા થઈ ગયા. 4-5 છોકરા યુનિફોર્મ નતા કરતા. એ મેં એને ઉભા કર્યા. મેં કીધું કે તું કેમ યુનિફોર્મ પહેરી નથી આવતો? તો બીજા હોય ને દોઢા કે સાહેબ કે એના બાપા દરજી છે કે યુનિફોર્મ પહેરી નથી આવતો, એને પેલા ઉભો કરો કે. મેં એને ઉભો કર્યો. બોલે તારા બાપા દરજી છે તો તું કામ યુનિફોર્મ પહેરી નથી આવતો? મને કે મારા બાપા આ બધા ના હીવે છે. એના પૂરા થાય પછી મારો વારો હોય ને. આવા ઘણા હોય. અને હજી જો વિદ્યાર્થી જે છે ને એ ક્યારેક એવું બને છે કે એ આખું વર્ષ ક્યારેક મહેનત ન કરે, પછી પરીક્ષા ટાઈમે એટલે કે ફેબ્રુઆરી માર્ચ મહિનામાં ભગવાનને પ્રાર્થના કરવા પહોંચીએ, હે ભગવાન મને 35 માર્ક જ આપજે, 35 નથી જોતા. અને ભગવાન એવાનું સાંભળી લે. એક વિદ્યાર્થી ફીટ 35% પાસ થયો 12માં. પછી કોલેજમાં આવે ને તે વળી પાછી એને ખબર પડી કે આપણે માર્ચ મહિનામાં જવાનું ભગવાન પાસે. ગયો મંદિરમાં પાછો કે હે ભગવાન એ કે મને 35 માર્કે પાસ કરી દેજે, મને 35 નથી જોતા. મેં કીધું એમ નહીં, 36 નું કે કોલેજમાં 36 એવો હોય, બાકી 80 આવે. ઘણા તો કહે છે 80 નું આખું નામ કયો નહીં. મેં કીધું કે મને કે આવે તો આપણે કોકને કહેવા થાય ને કે એલાઉડ ટુ કીપ ટર્મ, એટલે કોકને સારું લાગે નહીં. એટલે આવા પણ ઘણા બધા વિદ્યાર્થી હોય. અને એક પ્રાથમિક શાળાના ઘણા બધા વિદ્યાર્થીઓ છે અને શિક્ષકો છે. એટલે વાત કહી દઉં કે બહેનોની પણ ઘણી બધી વાતો. એક બેન ભણેલા હતા, ખૂબ જ ભણ્યા, અને પછી લગ્ન થયા ને સાસરે ગયા ને એટલે એમાં એવું બન્યું કે એક વખત મહેમાન આવ્યા. એટલે એના સાસુમાએ કીધું કે એક કામ કર, મહેમાન આવ્યા. એટલે બેન હતા ને એ બહુ ગણતરી વાળા હતા. એટલે એને કીધું કે ભાઈ લોટ બાંધવાનો છે, પૂરી બનાવવાની હતી. એટલે ગણતરી શરૂ કરી દીધી બેન ને કે 10 પૂરી મારી, 10 પૂરી એની એટલે સમજી જાય કોની હોય. આપણે જો ભારતીય સંસ્કૃતિમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં એવું છે કે બહેનો જે છે ને એના પતિનું નામ લેતા નથી, ઈ નામથી બોલાવે. એટલે ઈ એટલે ઈશ્વર એમ. બાકી એમ કે જે નામ છે એનો નાશ છે, એના પતિનો ક્યારેય નાશ ન થાય ને એવું એ લોકો ઈચ્છતા હોય. એટલા માટે એ લોકો જેને કહેવાય ને કે ઈશ્વર કહે છે. ચાંદલો સૌભાગ્યની નિશાન માન્ય તો, બાકી તો એ ચાંદલા છે ને ઓછી કે પીડા હોય, પલંગે તોઈટા હોય, નળ નીચે હોય. પછી કે તમારા ભાઈને હમણાં 2 દિવસથી શરદી બહુ છે, હોય જ ને 2 દિવસથી પલળીએ છે. એટલે વાત જે કરતા હતા આપણે કે બેમાન એવા. એટલે બેને છે ને અલગ અલગ એવી પૂરી ગણીને 100 પૂરીનો લોટ બાંધ્યો અને પછી અડધી કલાકમાં પૂરી તૈયાર કરી નાખી. એટલે એટલી વારમાં છે ને એના સાસુમાં આવ્યા. એ સાસુમાં હતા ને એની તો ભણેલા હતા જૂના. એ કે આ 10 પૂરી કાચી, આ 10 પૂરી બળેલી, આ 10 પૂરી ભારતમાં નકશા જેવી, આ 10 પૂરી શ્રીલંકા જેવી, એમ કરતા કરીને 65 પૂરી અલગ કાઢી નાખી. એ કે મહેમાનોના દેવાલય છે ને ખાલી 35 પૂરી જ છે. એટલે એ બેને સરસ જવાબ કે કાંઈ વાંધો નહીં કે 100 માંથી 35 આવ્યા, હું પાસ તો થઈ ગઈ ને. એટલે બધા માણસ દરેક જગ્યાએ છે ને એ 35 નું ધોરણ હાલતું નથી. અને ક્યારેક 35 થી આગળ વધવાનો પ્રયત્ન આપણે કરવો જોઈએ. અને પ્રયત્ન કરો તો જ ફળ મળવાનું છે.